લખતરના તલસાણા ગામના પાટિયા નજીક અકસ્માત સર્જાતા 2 લોકોના કરુણ મોત થયા છે. લખતર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતોના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે આજે ફરી લખતર તાલુકાના તલસાણા ગામના પાટિયા નજીક ડોળી તલાવડી પાસે ટ્રેક્ટર અને લ્યુના વચ્ચે અકસ્માત સર્જાતા લ્યુના પર સવાર 2 લોકોના કરુણ મોત થયા હતા. પાથરિયા ગામના વિષ્ણુભાઈ ગટોરભાઈ મેણિયા અને રસિકભાઈ શંકરભાઈ ગાટલિયા શાહપુરથી પાથરિયા લ્યુના લઈને જતા હતા. ત્યારે તલસાણા પાટિયા નજીક ડોળી તલાવડી પાસે પહોંચતા ટ્રેક્ટર સાથે લ્યુનાનો અકસ્માત થયો હતો. રાહદારીઓ દ્વારા 108ની જાણ કરતા 108 દોડી આવી હતી અને લ્યુના સવાર બંને ઇજાગ્રસ્તોની સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે વિષ્ણુભાઈ ગટોરભાઈ મેણિયાને મૃત જાહેર કર્યા. રસિકભાઈ ઘાટલિયાને પગ તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પહોંચી હોવાથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન રસિકભાઈ શંકરભાઈ ઘાટલિયાનું પણ કરુણ મોત થયું હતું. ઘટનાને પગલે લખતર પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને મૃતકના પીએમ અંગેની કામગીરી હાથ ધરી હતી. અકસ્માતમાં એક સાથે 2 વ્યક્તિના મોત થતા સમગ્ર પાથરિયા ગામમાં શોકનો માહોલ છવાયો હતો. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.